સ્ટુડન્ટ, હાઉ આર યુ? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. આવી સરસ મજાની ગરમીમાં ઘરે બેસવાનો ચાન્સ મળ્યો છે અને ઓનલાઈન એજ્યુકેશન તમે વ્યવસ્થિત લેતા હશો એવી હું આશા રાખું છું. એટલે આશા ઉપર પાણીનો ફેરવતા નહીં. ચાલો આપણે લાસ્ટ ટાઈમ આપણે અલગ અલગ પ્રોનાઉન્સિએશન જોઈએ તો કે સાચું પ્રોનાઉન્સિએશન શું છે, તો એવા જ નવા પાછા બીજા તમને કહું છું પ્રોનાઉન્સિએશન કે આપણે જમવામાં આવતી વસ્તુ જેમ કે સેન્ડવિચ બોલતા હોય, આપણે બધાને બહુ જ ભાવતી સેન્ડવિચ બોલે છે, પણ ડ કેવો હોય છે? સાયલેન્ટ હોય છે. આપણે બોલાવીશું સેન્ડવિચ. રાઈટ પ્રોનાઉન્સિએશન શું છે એનું? સેન્ડવિચ. એવી જ રીતે આપણે બોલતા હોય છે વ્હીકલ. વ્હીકલ હ બોલતા હોય છે, પણ શું બોલે ખરેખર? વ્હીકલ. વી અ પછી કલ. હરણનો હ ક્યાંય આવતો નથી. એવી જ રીતે આપણે બોલતા હોય છે કમેન્ટ, પણ ખરેખર કમેન્ટ નથી. શું છે? કોમેન્ટ. કોઈ પણ આપણે જોતા હોય વિડીયો, આપણે વિડીયોમાં પછી ઈ બોલીએ છીએ, વિડીયોની વિડીયો, તેમાં આપણે કમેન્ટ બોલીએ છીએ, પણ કમેન્ટને શું બોલવાનું? કોમેન્ટ. એવી જ રીતે આપણે બધા જમવા જતા હોય છે, હોટેલ, રેસ્ટોરાં. તો હવે રેસ્ટોરન્ટ આપણે બોલતા છીએ રન્ટ. તો હવે કોઈને ઘરે શું કહે છે કે અમે હોટેલમાં જમવા જાય છે. ખરેખર હોટેલ એટલે શું? હોટેલ એટલે કે તમારે સ્ટે કરવું હોય કે ત્યાં રોકાવું હોય, બરાબર? તો તેના માટે હોટેલ શબ્દ વપરાય છે. અને ટુ ઈટ કે જમવા માટે આપણે જઈએ છીએ તો આપણે કોનો યુઝ કરશું? રેસ્ટોરન્ટ. બરાબર? આ બે ડિફરન્સ ખ્યાલ રાખશું, ક્યારે હોટલનો અને ક્યારે રેસ્ટોરન્ટ. ક્લિયર? હવે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે પ્રીવિયસ લેક્ચરમાં બીકોઝ અને થેરફોરની એક્સરસાઇઝ નંબર 1 જોઈ હતી. હવે બીકોઝ અને થેરફોરનો યુઝ કરવાનો છે અને શું ઉપયોગ કરવાનો છે? બ્લેન્ક્સ કરવાની છે. તો આપણે ઇન્સ્ટ્રક્શન વાંચી લઈએ. ઇન્સ્ટ્રક્શન શું છે એની? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર થેરફોર. તો બીકોઝ અને થેરફોરનો યુઝ કરીને શું કરવાની છે? આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલી ખાલી જગ્યા કઈ છે આપણે જોઈએ. સમીર ઇઝ લેટ. સમીર મોડો આવ્યો. તો કારણ તો આપી જ દીધું છે, તો તમને મેં કીધું જ હતું કારણ પહેલાં આપી દીધું હોય તો કોનો યુઝ કરશો આપણે? થેરફોરનો. સમીર ઇઝ લેટ બ્લેન્ક હિઝ મધર ઇઝ વરીડ. વરીડ એટલે ચિંતા કરવા માંડ્યા, કે તેની માતા ચિંતા કરવા માંડ્યા. કારણ કે તેની માતા ચિંતા કરવા માંડ્યા એવું તો નહીં થાય. તો સમીર મોડો પહોંચ્યો તેથી. તો જવાબમાં શું આવશે? થેરફોર. Therefore, his mother is worried. Clear? Second, તો children have holiday. છોકરાઓને એટલે કે બાળકોને આજે રજા છે. They can play. કારણ કે તેઓ રમી શકશે? તો કે ના. તો શું હશે? તેથી તેઓ રમી શકશે. તો તેથી શું થાય? Therefore. તો બીજી બ્લેન્કનો આન્સર શું આવશે? Therefore. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. મિસિસ પંડ્યા છે એ શોપિંગ માટે જશે. તેથી સી હેઝ હોલિડે ટુડે. તેથી તેણીને આજે રજા છે? તો કે ના. તેથી રજા છે એટલે નહીં. આગળ શું આપ્યું છે? પરિણામ. અને પાછળ શું આપ્યું છે? કારણ. તો કોનો ઉપયોગ કરશું? બીકોઝને. તો જો આખું સેન્ટેન્સ મેચ થશે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ because she has a holiday today. કારણ કે તેણીને આજે રજા છે. ગોટ ધી પોઈન્ટ? ઓકે. નેક્સ્ટ, અંશ ઇઝ એબસન્ટ. અંશ આજે રજા ઉપર છે કે ગેરહાજર છે. તેથી તો કે નહીં. તેથી હી હેઝ અ ફીવર. તેથી તેને તાવ આવ્યો છે એટલે કારણ કે. તો કારણ કેનું શું થશે? બીકોઝ. અંશ ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ફીવર. કારણ કે તેને તાવ આવ્યો છે. નેક્સ્ટ, તો ચિલ્ડ્રન આર શાઉટિંગ. છોકરાઓ શું કરી રહ્યા છે? બૂમો પાડી રહ્યા છે. ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. ટીચર ક્લાસમાં નથી. છોકરાઓ રાડું પાડી રહ્યા છે તેથી ટીચર ક્લાસમાં નથી એવું તો કંઈ બને નહીં. તો શું બનશે? બાળકો રાડું પાડી રહ્યા છે કારણ કે. તો કારણ કે એનું શું થશે? બીકોઝ.
કારણ કે પાછળ આપણને શું આપ્યું છે એનું રીઝન, કારણ આપ્યું છે એટલા માટે. બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. સેમ તમે આવું બધું કરતા હોય છે ને, ટીચર 5 મિનિટ લેટ આવે કે સર 5 મિનિટ લેટ આવે તો તમે શું કરવા માંડો છો? ચીસો પાડો અને વાતો કરો ને એક બેન્ચમાંથી બીજી બેન્ચમાં વયા જાઓ. તો ચિલ્ડ્રન આર શાઉટિંગ કે બાળકો રાડું પાડે છે. બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. મેં તમે કીધું ટીચર અને સર, એ આપણે લોકોએ ડિવાઈડ પાડ્યા છે ટીચર અને સર. ખરેખર સર અને ટીચર એવું પ્રોફેશન જ નથી. કોઈ પણ પ્રોફેશન હોય, જેમ કે આપણે ડૉક્ટર છે તો એક પ્રોફેશન છે, તો લેડી ડૉક્ટર પાસે જાય તો એમ કહીએ લેડી ડૉક્ટર, મેલ કોઈ ડૉક્ટર પાસે જાય તો મેલ ડૉક્ટર કહીએ તો કે ના. તો ટીચર છે ને એક પ્રોફેશન છે. તમે સરને પણ ટીચર કહી શકો અને મેડમને પણ ટીચર કહી શકો, કારણ કે ટીચર શું છે? એક પ્રોફેશન છે, વ્યવસાય છે. વ્યવસાય છે, કોઈ પણ વ્યવસાય છે, હી અને શી બંને માટે સેમ હોય છે. ડૉક્ટર, પોલીસ, પછી ટીચર, બરાબર, કોઈ પણ તમે પ્રોફેશન લઈ શકો એમાં. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે તેનું હોમવર્ક કર્યું નથી. આ તો આપણે ડાયરેક્ટ કારણ જ આપી દીધું છે કે અનિલે હોમવર્ક નથી કર્યું. શું કામ એ નથી કર્યું? તો ટીચર વિલ પનિશ ધેમ. તો હવે ટીચર શું કરશે? તેને પનિશ એટલે કે સજા કરશે. તો શું આવશે? ધેરફોર. ધેરફોર ધ ટીચર વિલ પનિશ ધેમ. તેથી શિક્ષક તેને સજા આપશે. નેક્સ્ટ જોઈએ. હર્ષ મિસ ધ બસ. હર્ષ બસ ચૂકી ગયો. હવે અહીંયા શું આપી દીધું છે? કારણ આપી જ દીધું છે તમને. મેં તમને કીધું કારણ પહેલાં હોય અને પછી પરિણામ હોય તો શું આવશે? ધેરફોર. પણ અમે જો તમે વાંચો, હર્ષ મિસ ધ બસ બ્લેન્ક હી વિલ ગો બાય ઓટો રિક્ષા. બાય એટલે દ્વારા. તે રિક્ષા દ્વારા જશે. તો અહીંયા શું આવશે? ધેરફોર. હવે આખી બ્લેન્ક જો. હર્ષ મિસ ધ બસ. હર્ષ છે બસ ચૂકી ગયો. ધેરફોર તેથી હી વિલ ગો બાય ઓટો રિક્ષા. તેથી તે ઓટો રિક્ષા દ્વારા જશે. સાથે સાત બ્લેન્ક્સ તમને સમજાઈ ગયા હશે. તમે લોકો આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ આપણે. 8. ફાધર ઇઝ એંગ્રી બ્લેન્ક આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. શું કહે છે કે ફાધર ગુસ્સે થયા. હવે શું કીધું? ફાધર ગુસ્સે થયા, તો કારણ તમને પહેલાં જ આપી દીધું છે ગુસ્સે થવાનું. હવે આઈ વિલ ટોક ટુ હિમ, હું તેમની સાથે વાત કરીશ, પણ ક્યારે? આવતીકાલે. તો અહીંયા શું આવશે? તેથી. તો કે ધેરફોર. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. દીપિકા વોઝ લેટ. દીપિકા શું છે? મોડી આવી છે. હવે રીઝન પરિણામ આપ્યું છે. શું કામ મોડી આવી? સી મિસ ધ બસ. તેથી તે બસ ચૂકી ગઈ. તો કે ના, એવું તો ન થાય. કારણ કે તે બસ ચૂકી ગઈ. તો શું આવશે? બીકોઝ સી મિસ્ડ ધ બસ. નેક્સ્ટ જોઈએ. રામ વોઝ ટાયર્ડ. રામ થાકી ગયો છે. તો અહીંયા તમને કારણ આપી જ દીધું છે. હી ડીડ નોટ પ્લે વિથ અસ. કારણ કે એવું તો થાય નહીં, કારણ કે તે અમારી સાથે રમતો ન હતો. તો હવે જો રામ વોઝ ટાયર્ડ, રામ થાકી ગયો હતો. તેથી therefore he did not play with us. તેથી તે અમારી સાથે રમશે નહીં. નેક્સ્ટ જોઈએ. We have won the match. અમે લોકો મેચ જીતી ગયા. હવે કારણ કે તો એવું તો આવશે ને, we will have a party. તો તેથી અમે લોકો પાર્ટી કરશું. તો therefore we will have a party. Richa has left the school. રીચાએ સ્કૂલ છોડી દીધી. બ્લેન્ક હર ફાધર હેઝ અ જોબ સુરતના. તેના પિતાને સુરતમાં જોબ છે અત્યારે. તો તેથી તો કે ના, તો શું આવશે? બીકોઝ.
રીચાએ સ્કૂલ છોડી દીધી કારણ કે તેના પિતાની જોબ અત્યારે ક્યાં છે તો કે સુરતમાં છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ. હું અત્યારે ઘરે જઈશ નહીં. બ્લેન્ક આઈ હેવ લોટ ઓફ વર્ક. મારે ખૂબ જ કામ છે. તો હવે જો તેથી મારે ખૂબ જ કામ છે તો કે નહીં, કારણ કે મારે ખૂબ જ કામ છે તો કારણ કે શું આવશે અહીંયા તો બીકોઝ આઈ હેવ લોટ ઓફ વર્ક, કે મારે ઘણું બધું જ કામ છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. આઈ કેન ગેટ અપ લેટ. હું મોડું ઉઠીશ. તો હવે જો તમને આગળ જ રીઝન આપી દીધું છે કે આજે સન્ડે છે તો ધેર ફોર. રીઝન પહેલાં હોય તો પછી શું હોય છે ડાયરેક્ટ ધેર ફોર. તેથી હું મોડા ઉઠીશ. જનરલી આપણે બધા જ શું કરીએ છીએ, એવરી ડે આપણે સન્ડે બનાવતા હોઈએ છીએ, આપણે દરરોજ મોડા જ ઉઠીએ છીએ. તો ઇટ ઇઝ સન્ડે ટુડે ધેર ફોર આઈ કેન ગેટ અપ લેટ. ઓકે, તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે સ્ટુડન્ટ, નેક્સ્ટ બ્લેન્ક જોઈએ હવે આપણે. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન સ્કૂલ. ધેર આર ફ્યુ સ્ટુડન્ટ ઇન સ્કૂલ. ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી. હવે જો ધેર આર એટલે ત્યાં, ફ્યુ એટલે થોડાક, ઇન સ્કૂલ થોડાક જ છોકરાઓ સ્કૂલમાં છે. શું કામે થોડાક જ છે તો રીઝન આપણે પાછળ આપ્યું છે. તો મેં કીધું તો જ્યારે રીઝન પાછળ આપે તો વચ્ચે શું આવતું હશે બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી, કે બહુ જ વરસાદ, હેવીલી એટલે કે ભારે વરસાદ, ખૂબ જ વરસાદ આવતો હતો એટલે ત્યાં થોડાક જ વિદ્યાર્થીઓ છે. મેં આની પહેલાં તમને કીધેલું હતું વિદ્યાર્થી મિત્રો કે હું હોમવર્ક ડ્યુરિંગ લેક્ચર આપીશ. તો આજના લેક્ચરનું હોમવર્ક એ છે કે પેલી 10 બ્લેન્ક એ તમારે રાઇટ ડાઉન કરવાની છે. પેલી 10 બ્લેન્ક હોમવર્ક બધા જ રાઇટ ડાઉન કરી લેજો. પેલી જે 10 બ્લેન્ક છે આ લેક્ચરમાં એ પેલી 10 બ્લેન્ક તમારે રાઇટ ડાઉન કરવાની છે આપણી જે બુક બનાવેલી છે ઇંગ્લિશની તેની અંદર. હવે આપણે નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. માયા મેડ ટી. માયાએ ચા બનાવી. શું કામે બનાવી તો હવે કારણ તમને પાછળ આપ્યું છે. ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. વોન્ટેડ એટલે કે ઈચ્છતા હતા, કે તેને પીવાની ઈચ્છા હતી. તો માયા મેડ ટી બીકોઝ ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. કારણ કે પિતાને પીવાની ઈચ્છા હતી. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. દર્શન ઇઝ સ્ટડી. દર્શન ભણતો હતો, ભણે છે, સોરી, ઇઝ છે એટલે છે. બ્લેન્ક હી વિલ નોટ વોચ ટીવી. તે ટીવી જોશે નહીં. તે ભણતો હતો કારણ કે તે ટીવી નહીં જોવે નહીં તો કે શું આવશે ધેરફોર. કારણ કે આગળ જ આપણે રીઝન આપી દીધું છે તે ભણે છે. દર્શન ઇઝ સ્ટડીંગ ધેરફોર હી વિલ નોટ વોચ ટીવી. નેક્સ્ટ બ્લેન્ક જોઈએ. ધ પ્રિન્સિપાલ વોઝ એંગ્રી. પ્રિન્સિપાલ ગુસ્સે થઈ ગયા. શું કામે ગુસ્સે થઈ ગયા? જો અહીં તમને આપી જ દીધું છે, પરિણામ આપ્યું છે. હવે શું કામે ગુસ્સે થયા એ તમને પાછળ વાંચશું ત્યારે ખબર પડશે. તો હવે રીઝન તો આગળ છે નહીં, તો રીઝન આગળ ન હોય તો કોનો ઉપયોગ કરવાનો થાય? બીકોઝનો. તો બોયઝ બ્રોક ધ વિન્ડો, કે છોકરાઓએ બારી તોડી નાખી હતી તેટલા માટે શું થયા છે? પ્રિન્સિપાલ ગુસ્સે થયા છે. તો શું આવશે? બીકોઝ. ફાધર ઇઝ ઇન નવસારી. ફાધર ક્યાં છે? નવસારીમાં છે. હી વિલ નોટ અટેન્ડ ધ ફંક્શન હિયર. હવે જો આ તમને અહીંયા આપી જ દીધું છે કારણ કે પિતાજી ક્યાં છે? નવસારીની અંદર છે. હી વિલ નોટ અટેન્ડ ધ ફંક્શન હિયર. તે અહીંયા ફંક્શનમાં હાજરી આપી શકશે નહીં. કારણ કે તો કે ના, કારણ કે કારણ તો આપણને કેવું આપી દીધું છે આગળ. તો એ શું આવશે? ધેરફોર. Therefore, he will not attend the function here. Last blank જોઈએ. Mr. Dave went home. Mr. Dave ક્યાં ગયા? ઘરે ગયા. He had no work in the office. રીઝન ક્યાં આપ્યું છે? પાછળ આપ્યું છે. કારણ કે ઓફિસમાં કંઈ કામ નહોતું.
જો મિસ્ટર દવે ઘરે ગયા કારણ કે હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ, તો શું આવશે? બીકોઝ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આ 20 બ્લેન્ક તમે જોઈ. હવે એની તમને એક શોર્ટકટ ટ્રીક અપનાવવા કહું કે આ 20 ખાલી જગ્યા તમારે એક્ઝામમાં પૂછાય તો ઇઝીલી કેમ યાદ રહે? ધેરફોર અને બીકોઝ હોય ત્યારે. તો જ્યારે તમારે બીકોઝ હશે ને ત્યારે એ બ્લેન્કમાં ક્યાંય કોમા નહીં હોય, અને જ્યારે તમે ધેરફોરનો યુઝ કરશો ને ત્યારે શું આવશે? કોમા આવશે. તમે જેટલી પણ બ્લેન્ક જો, આપણામાં ધેરફોરવાળી બ્લેન્ક જોઈએ 17, જો દર્શન ઇઝ સ્ટડિંગ, તો એ શું આવ્યું? કોમા. જ્યારે બ્લેન્કની પહેલાં કોમા આવે ત્યારે શું આવે છે? ત્યાં ધેરફોર આવે છે. બરાબર? પણ આ બધા જ કિસ્સામાં લાગુ નથી પડતું, 99% કિસ્સામાં લાગુ પડે છે. આ 20 બ્લેન્ક તમને સમજાઈ ગઈ હશે. કોઈને પણ કંઈ ક્વેરી હોય તે કોમેન્ટમાં મને જણાવી દેશો. ગુડ બાય સ્ટુડન્ટ, સ્ટે હોમ, સ્ટે